બનાસકાંઠાના ભાભર પંથકમાં ઝડપાયો બિનઅધિકૃત ખાતરનો જથ્થો। હીરપરા ગામમાં સબસિડીવાળું યુરિયા ખાતરની કાળાબજારી થતી હોવાની બાતમીના આધારે ભાભર પોલીસે રેડ કરી, જેમાં પોલીસે અંદાજિત 15 લાખની કિંમતની 533 યુરિયા ખાતરની થેલી સહિત અન્ય 1041 ખાતરની થેલી સહિત 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે। ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો? હીરપુરા સેવા સહકારી મંડળીના મંત્રી પ્રવીણ ઠાકોર અને રાજસ્થાનના ટ્રક ચાલક નાદર હુસૈન રાજડની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા અને આ ખાતરનો જથ્થો ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ કરી। યુરિયા ખાતરની થેલીઓ ભરાતી હોય તે જોઈ અને ગોડાઉનની અંદર જઈ અને તપાસ કરતા યુરિયા ખાતરની થેલીઓ પડેલ હતી અને એ સાથે જ યુરિયા ખાતર સરકાર માન્ય કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ યુરિયા એનો ગેરકાયદેસર ભેગું કરી અને અન્ય ટેકનિકલ ગ્રેડ યુરિયા ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓનલી લખેલી માર્કાવાળી ખાતરની થેલીઓમાં એ ખાતર ભરી અને એને સિલાઈ મશીન વડે પેકિંગ કરી અને ગેરકાયદેસર રીતે અને અનધિકૃત રીતે હેરાફેરી કરતા 2 ઈસમોને ભાભર પોલીસે પકડી પાડેલ હતા।